નમસ્તે મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું ઘર બનાવવા માટે ₹50,000ની સહાય. કોણે કોણે આ સહાય મળશે, આ યોજના માટે અરજી ક્યાંથી કરવી, તેમની સંપૂર્ણ આપણે માહિતી મેળવીએ આજના આ ચેનલ ઉપર. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, નીચે લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે અમારા આ પેજ ઉપર આવી જશો. આ પેજ ઉપર આવતા મિત્રો અહીં યોજના નામનો કોલમ તમને જોવા મળશે, જે ચોથા નંબરનો કોલમ છે. તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક અહીં નવા ટેબમાં ઓપન થતું જોવા મળશે. ત્યારે તમારે મત્સ્યપાલન યોજના છે જે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. મત્સ્યપાલન કોલમ મેં ઓપન કરશો એટલે થોડુંક અહીં ઝૂમ આપણે કરી લઈએ. તેમાં તમને અહીં ઘણી બધી યોજનાઓ છે એ જોવા મળશે, જે યોજનાઓ હાલ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ છે અને આપણે આવ્યા છીએ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ઉપરથી. તો તેમાંથી તમારે અહીં નીચે જશો, આ રીતના સ્ક્રોલ કરતા જશો મિત્રો, એટલે અહીં 16 નંબર ઉપર આવેલ છે માછીમાર આવાસ આંતરરાષ્ટ્રીય યોજના. તેના પર ક્લિક કરવાનો રહેશે. તેના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીં અન્ય એક એ જ સાઈડ ઉપર અન્ય પેજમાં આપણે વહ્યા જશું. તો ત્યાં મિત્રો અહીં સંપૂર્ણ માહિતી છે એ આપણે થોડીક માહિતી મેળવીએ. માછીમાર આવાસ યોજના આંતરરાષ્ટ્રીય અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ માટે આવાસ દીઠ ₹50,000, ઓછામાં ઓછા 35 ચોરસ મીટર બાંધકામ માટેના છે. મિત્રો, અરજદાર ઘર વિહોણા કે કાચું મકાન ધરાવતો સક્રિય માછીમાર હોવો જોઈએ. સહાય અનુસૂચિત જાતિની નોંધાયેલ માછીમારી મંડળી કે અનુસૂચિત જાતિના સભ્યપદો તથા સક્રિય અનુસૂચિત જાતિના માછીમારને સહાય મળશે. 3. રાજ્ય અને કેન્દ્ર સરકાર હસ્તકની કોઈ પણ યોજના હેઠળ આવાસ મેળવેલ ન હોય તો જ આ સહાય મળવાપાત્ર થશે. મકાન બનાવવા માટે અરજદારે પોતાના નામે વારસાગત સંયુક્ત નામે જમીન ઉપલબ્ધ હોવી જોઈએ. મકાન બાંધકામ લીધથી એરિયાનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું 35 ચોરસ મીટર હોવું જોઈએ. મકાન નકશા અંદાજે તૈયાર કર્યા હોય તે મુજબ બાંધકામ કરવાનું રહેશે. મકાન બાંધકામ વ્યક્તિગત કે લાભાર્થી મંડળીએ કરવાનું રહેશે. મંજૂરી મળ્યાથી 1 વર્ષમાં મકાન પૂર્ણ કરવાનું રહેશે અને સહાયની રકમ બાંધકામ તબક્કામાં ચૂકવવામાં આવશે. એવી રીતનું મિત્રો તમે બાંધકામ કરતા રહેશો એ રીતનું ચૂકવણી કરવામાં આવશે. મિત્રો, અનુસૂચિત જનજાતિ માટે પણ આવાસ દીઠ રૂપિયા એ જ રીતનો છે, ચોરસ મીટર પણ એ જ છે. અને તેમાં કંઈક અરજદાર ઘર વિહોણા કે કાચું મકાન ધરાવતા માછીમાર હોવા જોઈએ. એ જ રીતની તમામે તમામ અહીં પ્રશ્નોત્તરી છે. અને એમની અરજી કરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તો આપણે અહીં ડોક્યુમેન્ટ નામનું ઓપ્શન જોવા મળતું છે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, ડોક્યુમેન્ટમાં વાત કરીએ તો જાતિનો દાખલો સમક્ષ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જનજાતિના માટે જ લાગુ પડતો હોય છે. ત્યારબાદ મિત્રો, સમક્ષ અધિકારી પાસેની દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ માટે જ લાગુ પડતું હોય છે. બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ, બેંક સ્ટેટમેન્ટની નકલ, કેન્સલ ચેક, ખાતા નંબર IFSC કોડ સાથે વંચાય તે મુજબનું પેજની નકલ આપવાની રહેતી હોય છે. તેમાંથી કોઈ પણ તમે એક આપો તો ચાલે. ત્યારબાદ રાશન કાર્ડ, જે આપણા નામનું પેજ અને બારકોડ નામનું પેજવાળું. ત્યારબાદ લાભાર્થીનો ફોટો, અરજદાર સરકારી મંડળી કે સંસ્થા હોય તો તેમનો પ્રમુખનો ફોટો આપવાનો રહેશે. જો આપણે આવાસની કોઈ મિત્રો તમારે માછીમાર માટેની કોઈ મંડળી હોય, એમના થ્રુ જતો હોય તો તેમને મંડળીનો ફોટો પણ જોશે.
ત્યારબાદ મિત્રો આધાર કાર્ડની નકલ આગળ પાછળ બંને પેજવાળી ફોટોગ્રાફવાળી, તેમજ સરકારી મંડળીના સભ્ય અંગેનો દાખલો, જો તમે કોઈ મંડળી થ્રુ કરવા માંગતા હો તો, અથવા તો આપ વ્યક્તિગત પણ આ અરજી કરી શકો છો. મકાન, કાચું મકાન કે પોતાની ખુલ્લું જમીન હોય તેનો ફોટોગ્રાફ. ત્યારબાદ સદર મંડળી સક્રિય છે તો અંગેનો મંડળીનો છેલ્લા 3 વર્ષના ઓપીડી રિપોર્ટ તેમજ કામગીરી અંગેનો અહેવાલનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. જો સક્રિય હશો તો જ તમને મળવાપાત્ર થાય છે. અરજદારના નામે પાકું મકાન ન હોય, તે સહાયક હોય, યોજના હેઠળ આવાસનો લાભ ન મળેલ હોય તે અંગેનો પુરાવો કે બાંયધરી પત્રક આપવાનું રહેશે. જ્યાં મકાન બનાવવાનું છે તે સર્વે નંબર કે ક્ષેત્રફળ કે ચતુર્દિશા દર્શાવતો મકાન બાંધકામની ફ્રન્ટ એરિયાનો ક્ષેત્રફળ અંગેનો દાખલો આપવાનો રહેશે. અરજદારના નામે વારસાગત સંયુક્ત નામે જમીન ઉપલબ્ધ હોવાનો પણ પુરાવો જોશે. મકાન બાંધકામ પૂર્ણ થયા અંગે નાયબ કાર્યપાલક ઇજનેર મકાન રિનોવેશન સાથેનો પુરાવો જોશે. આવાસ બાંધકામ પૂર્ણ થયા બાદનો ઝીરો ટેકિંગ સાથેનો પુરાવો જોશે. મકાન બાંધકામ સરકારશ્રીની ધોરણે મુજબ પૂર્ણ કરે છે તે અંગેનો માન્ય એન્જિનિયરનો પણ પ્રમાણપત્ર જોતું હોય છે. તો મિત્રો હવે આપણે બેક જશે. આ આપણે ડોક્યુમેન્ટ વિશેની માહિતી મેળવી. હવે મિત્રો એમની અરજી 10/5/2024થી ચાલુ થઈ ગઈ છે, જે 31/7/2024 સુધી ચાલુ રહેશે. તો આવા સક્રિય મારો ભાઈઓ વહેલી તકે અરજી કરાવી લેવી. આપણા નજીકના કોઈપણ CSC સેન્ટર છે અથવા તો આપણા નજીકમાં કોઈ ગ્રામ પંચાયત ઓપરેટર પાસેથી પણ તમે અરજી કરાવી શકો છો, એટલે કે ગ્રામ પંચાયત VC પાસેથી, અથવા આપ અમારા સોશિયલ મીડિયા એ નીચે લિંક આપેલી છે તે લિંક ઉપરથી પણ આપ જોડાઈ અને આવાસ યોજનાની વિશેષ માહિતી આપ અમને પૂછી શકો છો, અથવા આપ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને આપ હજી સુધી અમારા ચેનલ યોજના અને માહિતી યુટ્યુબમાં જોડાયા ન હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલ બેલનો બટનને દબાવી દેજો, જેથી આપને અવારનવાર અવનવી માહિતી મેસેજ દ્વારા મળતી રહે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ કરી દેજો. અને આવા કોઈ જરૂરિયાતમંદ લોકો હોય એમના સુધી આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી તે લોકો પણ આ યોજના માટે લાભ લઈ શકે. આ યોજનાના લાભ વિશે કંઈક અને આપણે વિશેષ માહિતી હોય, વિશેષ માહિતી પૂછવાની થતી હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું આવી જ માહિતી લઈને. ત્યાં સુધી આપ મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.